નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2024માં ભારતીય જનતા પાર્ટીની ફરીથી સરકાર બની છે। જ્યાં દર્શક મિત્રો, જે રીતે પ્રધાનમંત્રી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા છે, એવામાં દિલ્હી ખાતે શપથવિધિ રાખવામાં આવી હતી। તમામ દેશના હોય કે વિદેશના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા। એવામાં ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પણ ત્યાં ગયા હતા। કેવું માહોલ ત્યાં હતું એમનાથી જ વાત કરીશું। ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો આપને અભિનંદન, કેમ કે વડોદરાની સીટ માટે પણ જે ડૉક્ટર હેમાંગ જોશી સારી લીડથી જીત્યા છે, એમાં આપનું પણ ખૂબ ફાળો છે, શું કહેશો? વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે। વડોદરા શહેરના સૌથી યુવાન ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ 5,82,000ના મતોથી વિજય બન્યા છે। સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરની સૌથી વધારે લીડ છે। પહેલા નંબરની લીડ ઉપર ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, બીજા નંબરની લીડ ઉપર સમગ્ર દેશના સૌ કાર્યકર્તાઓને જેમનું હંમેશા માર્ગદર્શન મળ્યું છે તેવા દેશના આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અને ત્રીજા નંબરની લીડ ઉપર પહેલી જ વખત લોકસભાની ચૂંટણી લડતા એવા યુવાન ઉમેદવાર, વડોદરાના સાંસદના ઉમેદવાર એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મળ્યું છે। ત્યારે વડોદરા શહેર માટે બીજી પણ એક ગૌરવની બાબત એવી છે, કારણ કે વડોદરા શહેરમાં હંમેશા સંગઠનના માધ્યમથી બધા જ પ્રજાકીય કાર્યો, પછી રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના હોય, એ લોકો સુધી કરવાનો પ્રયત્ન થયો છે। ત્યારે ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, એમને કેબિનેટમાં, મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, અને સમગ્ર વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ, સૌ નગરજનો તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ડૉક્ટર સાહેબ, જે રીતે પાટીલ સાહેબને હવે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે લઈ જવામાં આવ્યું છે, ગુજરાતના નવા અધ્યક્ષ બનશે, કેવી શું વિચારી રહ્યા છો? ક્યાંથી આપણા વડોદરાથી બી થઈ શકે છે? આમ તો જે રીતે પાટીલ સાહેબે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે, પેજ સમિતિના માધ્યમથી કાર્યકર્તાઓએ લોકો વચ્ચે રહીને શું કામગીરી કરવી જોઈએ એની પણ એમના તરફથી હંમેશા માર્ગદર્શન મળતું રહ્યું છે। ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કઈ રીતે થાય એની પણ વાત જ્યારે આપણને એમના તરફથી સમજવા મળી છે, ત્યારે હવે જ્યારે કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે, સમગ્ર દેશના કોઈ એક વિભાગના એ મંત્રી બનવાના છે, ત્યારે માન્ય પાટીલ સાહેબની જગ્યા ઉપર રાજ્યમાં નવા સંગઠનની જાહેરાત થવાની છે। અને આપણે સૌ જાણીએ છીએ કે હંમેશા સંગઠનમાં 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષથી જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય, જે લોકો વર્ષોથી સંગઠનની કામગીરીમાં હોય, જેમના માધ્યમથી રાજ્યમાં કોઈને કોઈ પૂર્વમાં જવાબદારી લીધી હોય, એવા સિનિયર કાર્યકર્તાઓને આવી જવાબદારી આપવામાં આવે છે। ત્યારે મને લાગે છે કે મંત્રીમંડળમાં પૂર્વમાં સ્થાન મેળવી ચૂક્યા હોય, અથવા સંગઠનમાં જે લોકોએ ભૂતકાળમાં આ પ્રકારની કામગીરી કરી હોય, એવા લોકોનામાં સ્થાન ચોક્કસ મળશે। પાર્ટી એ હંમેશા આવા જ લોકોને નેતૃત્વ સોંપી અને ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 37 વર્ષથી ગુજરાતમાં વિજય અપાવ્યો છે। પછી નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, આ બધી જ ચૂંટણીઓમાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે। તેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ પ્રદેશની નેતાગીરી અને પ્રદેશની સાથે જોડાયેલા શહેર અને જિલ્લાના સંગઠનની કામગીરીને કારણે જ્યારે થતું હોય છે, ત્યારે આ નવી જે જગ્યા છે તે જગ્યામાં આ પ્રકારના કોઈને કોઈ વ્યક્તિને સ્થાન આપવામાં આવે, અને એના માધ્યમથી ફરી એક વખત આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત એ વિકાસની અને વિજયની આગેકૂચ તરફ આગળ વધે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે। મોદી 0.2ની શરૂઆત થઈ ચૂકી છે, મંત્રીમંડળના હવે થોડીક જ વારમાં ડિક્લેર પણ થઈ જશે। આપ ત્યાં શપથવિધિમાં હતા, ત્યાં કેવો માહોલ હતો? કેમ કે દેશ વિદેશથી પણ લોકો આવ્યા હતા। મોદી 3.0 એટલે કે ત્રીજી વખત માન્ય મોદી સાહેબ, એમની હેટ્રિક છે। ત્રીજી વખત માન્ય મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, અને આપ જાણો છો કે સમગ્ર દેશમાંથી 5,000 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ એ આ શપથવિધિમાં હાજર રહ્યા છે। મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર વિદેશના પણ મુખ્ય લોકો આ શપથવિધિમાં હાજર રહ્યા છે, અને આપ જાણો છો તે પ્રમાણે એક પછી એક જ્યારે મંત્રીમંડળમાં સ્થાન મેળવનારાની શપથવિધિ ચાલે, ત્યારે એ રાજ્યના એમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, એમનામાં ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે। ત્યારે આજે માન્ય મોદી સાહેબના નિવાસસ્થાન ઉપર એક મિટિંગમાં અલગ અલગ મંત્રીમંડળમાં સ્થાન લેનારાને એમને અલગ અલગ વિભાગની જ્યારે ફાળવણી કરવાની છે, ત્યારે ગુજરાતમાંથી લગભગ 5 જેટલા લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। માન્ય અમિતભાઈ શાહ સાહેબ છે, માન્ય શ્રી જયશંકરજી છે, માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયાજી છે, માન્ય શ્રી CR પાટીલ સાહેબ છે, અને શ્રીમતી નીમુબેન બાંભણિયા, એમને પણ જ્યારે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, ત્યારે આ 5
મંત્રીમંડળમાં સ્થાન પામનારા કેબિનેટ હોય કે રાજ્ય કક્ષાના એમના માધ્યમથી દેશમાં વિકાસની ગતિને વેગ મળશે એવી અમને ચોક્કસ શ્રદ્ધા છે. ડોક્ટર સાહેબ, કોંગ્રેસ એક બીજો સવાલ બી કરી રહી છે કે જે રીતે 26માંથી 26ની વાત થઈ હતી, કંઈક એકમાં કચાશ રહી ગયું. ભારતીય જનતા પાર્ટી હંમેશા 100% લક્ષ્યાંક સાથે કામ કરતી હોય છે. આ વખતની ચૂંટણીમાં 26માંથી 25 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે અને એક સીટ ઉપર કોંગ્રેસના જ્યારે સાંસદનો વિજય થયો છે ત્યારે એમણે ભૂતકાળમાં 2009માં એમને કેટલી સીટ મળેલી હતી અને અત્યારે કેટલી સીટ મળી છે એની પણ ચિંતા કરવાની જરૂરિયાત છે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પોતે આ સીટમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય બનવા પાછળના કારણો અને આવનારા સમયમાં જે કંઈ પણ એમાં નિરાકરણ કરવાની જરૂરિયાત પડે એ નિરાકરણ કરીને પણ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન બને અને ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર વિજય બને એ પ્રકારની ચોક્કસ કામગીરી કરશે. અને હું એટલું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ભલે લોકસભામાં ત્યાં કોંગ્રેસના સાંસદનો ઉમેદવાર વિજય બન્યા હોય, પરંતુ આ જ જગ્યા પરથી 7માંથી 6 સીટ ઉપર આજે પણ ભારતીય જનતા પાર્ટીના ત્યાં ધારાસભ્યશ્રીઓ છે. નગર પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આવનારા સમયમાં આ જ બરકરાર રહે એના માટેની ચિંતા પાર્ટીના મોડી મંડળના માધ્યમથી કરવામાં આવશે. વડોદરાના મતદારોએ પણ ખોબા ભરીને ભાજપને વોટ આપ્યું છે, કેવી રીતે આભાર માનશો? વડોદરા શહેરે 1995થી લોકસભામાં સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે અને ફરી એક વખત 2024માં પણ 5,82,000ના મતોથી જ્યારે જીત્યા છે ત્યારે સૌ પ્રથમ તો માનનીય મોદી સાહેબ જેમના વિકાસના કારણે, જેમની કામની પદ્ધતિને કારણે લોકોએ વિશ્વાસ મૂકી અને મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. સમગ્ર રાજ્યમાં 8 મહાનગરમાં સૌથી વધારે મતદાન વડોદરા મહાનગરમાં થયું છે ત્યારે મતદારોનો આભાર માનીએ છીએ. કાળઝાળ ગરમીમાં આ મતદારોને પોતાના ઘરેથી બપોરના સમયે પણ મતદાન મથક સુધી લઈ જવાની કામગીરી જેમના માધ્યમથી થઈ છે એવા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે અમારા હંમેશા માર્ગદર્શન જેમનું મળતું રહ્યું છે, માન્ય પાટીલ સાહેબ છે, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ છે, એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. એમના કારણે આજે 5,82,000 કરતાં પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા છે અને સમગ્ર ગુજરાતમાં 3જા ક્રમાંકે સૌથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા છે. દર્શક મિત્રો, આ હતા વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, અને સ્પષ્ટ કહી રહ્યા છે કે કંઈક કચાશ રહી ગઈ છે એને પણ નિરીક્ષણ કરવામાં આવશે. ને જે રીતે અત્યારે કેબિનેટની જે બેઠક છે, હું જણાવી દઉં કે અત્યારે ચાલી રહી છે દિલ્હીમાં, કોણે કયું ખાતું આપવામાં આવશે પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને, આ તમામ જે બેઠક છે, તમામ ભારતીય જનતા પાર્ટીના જે કેબિનેટ મિનિસ્ટરની શપથ લીધી છે એ તમામ નેતાઓ અત્યારે મોજૂદ છે. અને જે રીતે ડૉક્ટર વિજય શાહે વડોદરાનું પણ આભાર માન્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આટલી સારી લીડથી ડૉક્ટર હેમાંગ જોશીને જીતાડ્યો છે અને વડોદરાના આવનાર દિવસોમાં સારું વિકાસ થશે. આ જ આશા સાથે ડૉક્ટર સાહેબ પણ કીધું છે. જે રીતે CR પાટીલનું પણ કદ વધ્યું છે, ગુજરાતની રાજનીતિમાંથી હવે દિલ્હી જઈ રહ્યા છે, કેબિનેટ મિનિસ્ટર પણ CR પાટીલ બન્યા છે, એ જગ્યા પણ ખાલી થશે. એ પણ કોઈક નવું પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન છે એમના દ્વારા જે નામ છે એ ડિક્લેર કરવામાં આવશે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.